गुड मॉर्निंग स्टूडेंट्स। आज આપણે આર્ટિકલ 4.15 મેગ્નેટાઇઝેશન સ્ટાર્ટ કરશું। લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે દરેક એટમની અંદર છે ને એક મૂવિંગ ઇલેક્ટ્રોન હોય છે, એક ઇલેક્ટ્રોન હોય છે જે આમ પોતાની ઓર્બિટમાં આ રીતે મૂવ કરતો હોય છે। મૂવિંગ ઇલેક્ટ્રોન્સ મીન્સ મૂવિંગ ચાર્જ, એન્ડ મૂવિંગ ચાર્જ જનરેટ્સ કરંટ। મૂવિંગ ચાર્જ ઇઝ નથિંગ બટ કરંટ। હવે કોઈ પણ જગ્યાએ કરંટ હોય તો મેગ્નેટિક ફિલ્ડ જનરેટ કરે, વિચ મીન્સ એક મેગ્નેટિક ડાયપોલ જનરેટ કરશે। તો every atom or molecule may be regarded as tiny magnetic dipole with some magnetic moment। એટલે દરેક એટમ કે મોલિક્યુલ છે એને આપણે એક મેગ્નેટિક ડાયપોલની જેમ ટ્રીટ કરી શકશું, અને એ મેગ્નેટિક ડાયપોલની કંઈક મેગ્નેટિક મુવમેન્ટ હશે, આટલી આપણે ખબર છે। હવે મેગ્નેટિક મુવમેન્ટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ IA, મ્યુ ઇઝ ઇક્વલ ટુ કરંટ ઇન્ટુ એરિયા। હું મ્યુ કે સ્મોલ એમ બંનેમાંથી કંઈ પણ વાપરી શકું, કાં તો મ્યુ કાં તો સ્મોલ એમ। ઇફ ds વેક્ટર ઇઝ ધ એરિયા ઓફ ધ લૂપ, IA એની જગ્યાએ અગર તમારો એરિયા વેક્ટર ds હોય તો હું શું લખી શકું, m ઇઝ ઇક્વલ ટુ I ds વેક્ટર। હવે ds વેક્ટર ખાલી એની ds આખો વેક્ટર છે, હવે એની વેક્ટરની કંઈક મેગ્નિટ્યુડ હોય ને કંઈક ડાયરેક્શન હોય, તો એરિયા વેક્ટરના મેગ્નિટ્યુડ ધારો કે ds છે અને એનું ડાયરેક્શન en વેક્ટર છે, તો આ dsની જગ્યાએ en ds। સો મેગ્નેટિક મુવમેન્ટ m ઇઝ ઇક્વલ ટુ I en ds। આ આપણું ઇક્વેશન 64। In material substances, these dipoles are randomly oriented, but if the material is placed in magnetic field, some alignment of these dipoles occurs. Then the material is said to be magnetized. હવે મટીરિયલ સબસ્ટન્સમાં છે ને, કોઈ પણ મટીરિયલ સબસ્ટન્સમાં ડાયપોલ રેન્ડમલી ઓરિએન્ટેડ હોય, એટલે એની ડાયરેક્શન ધારો કે આ મારો સબસ્ટન્સ છે એમાં ડાયપોલની ડાયરેક્શન કોઈ પણ હોઈ શકે, આ રીતે રેન્ડમલી, they are randomly oriented, but if the material is placed in magnetic field, some alignment of dipole occurs। એટલે અગર હું આ મટીરિયલ છે એને હું મેગ્નેટિક ફિલ્ડમાં રાખું તો તમારા ડાયપોલ્સ છે ને અલાઇન થઈ જશે કોઈ એક ડાયરેક્શનમાં। The material is then said to be magnetized। હવે મટીરિયલને મેગ્નેટાઇઝડ મટીરિયલ કહેવાશે। નોર્મલી અગર એક મટીરિયલ છે એનામાં જે મેગ્નેટિક ડાયપોલ્સ છે એ અલગ અલગ ડાયરેક્શન્સમાં, રેન્ડમ ડાયરેક્શન્સમાં હતા, પણ જેમ મેં એ મટીરિયલને મેગ્નેટિક ફિલ્ડની અંદર રાખ્યું તો શું થયું કે થોડાક ડાયપોલ્સ છે ને એ કોઈ એક ડાયરેક્શનમાં અલાઇન થવા માંડ્યા। હવે આ જે મટીરિયલ છે ને એને આપણે મેગ્નેટાઇઝડ મટીરિયલ કહેશું। Now what is magnetization? Magnetization is defined as magnetic dipole moment per unit volume। પર યુનિટ વોલ્યુમ કેટલું મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ છે એને મેગ્નેટાઇઝેશન કહેવાય। મેગ્નેટાઇઝેશન કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ dm બાય d tau। d tau ઇઝ વોલ્યુમ અને dm ઇઝ નથિંગ બટ this small m is nothing but magnetic moment। So magnetization capital M is defined as magnetic dipole moment per unit volume as given by equation 65। Now consider an elementary volume with sides del x, del y and del z within a magnetized body। ધારો કે એક મેગ્નેટાઇઝડ બોડી છે, મેગ્નેટાઇઝેશન થઈ ગયું છે, એ બોડીમાં મેગ્નેટાઇઝડ બોડીમાં તમે એક વોલ્યુમ કન્સિડર કરો જેની સાઇઝ છે ડેલ એક્સ, ડેલ વાય અને ડેલ ઝેડ। આ જો અહીંયા મેં કાર્ટેશિયન કોઓર્ડિનેટ ડ્રો કર્યું છે, ઝેડ એક્સિસ, એક્સ એક્સિસ, વાય એક્સિસ, અને એમાં મેં કંઈક વોલ્યુમ લીધું છે। આ જો આ વોલ્યુમ જે છે એની સાઇડ્સ કેવી છે, આ સાઈડ ડેલ એક્સ છે, આ સાઈડ ડેલ વાય છે, અને આ જે સાઈડ છે વિચ મીન્સ આ વાળી સાઈડ
એ ડેલ ઝેડ છે. The component of magnetic field associated with the volume in z direction is. હવે એમ ડી ટાવ કરો, અહીંયા ડી ટાવને આ બાજુ લઈ જાઓ તો ડીએમ મળે તમને. સો એમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ ડી ટાવ, એ તો ખબર છે. હવે ઇન ઝેડ ડાયરેક્શન, ખાલી ઝેડ ડાયરેક્શનમાં લેવું હશે તો હું શું કરીશ, એમ સ્મોલ એમની જગ્યાએ એમ ઝેડ લખી નાખીશ. એમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ કેપિટલ એમની જગ્યાએ પણ એમ ઝેડ, પછી ડી ટાવ. ડી ટાવ એટલે શું છે, વોલ્યુમ છે. વોલ્યુમ કેવી રીતે બને, સાઇડ્સનો પ્રોડક્ટ કરો તો. સાઇડ કઈ છે, ડેલ એક્સ ડેલ વાય એન્ડ ડેલ ઝેડ. તો વોલ્યુમ ડી ટાવ કેવો હશે, ડી ટાવ હશે ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ. આ તમારો વોલ્યુમ હશે. સો એમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ ઝેડ ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ. આ મળી ગયું તમને. હેન્સ ઇટ ઇઝ, આ ઇક્વેશનમાંથી હું લઈ આવી સ્મોલ એમ ઝેડ, આ એમની જગ્યાએ એમ ઝેડ, બિકોઝ આપણે ઝેડ ડાયરેક્શનની વાત કરીએ છીએ. કેપિટલ એમની જગ્યાએ કેપિટલ એમ ઝેડ અને ડી ટાવની જગ્યાએ ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ ઇઝ ઇક્વલ. તો આ તમારી ઇક્વેશન 66 બની ગઈ. નાઉ ધ કરંટ આઈ ઇઝ ફ્લોઈંગ ઇન ધ લૂપ ઇન પ્લેન પેરેલલ ટુ એક્સ વાય પ્લેન. હવે નાઉ ધ કરંટ ઇઝ ફ્લોઈંગ ઇન લૂપ પ્લેસ્ડ પેરેલલ ટુ એક્સ વાય પ્લેન. હવે એક્સ વાય પ્લેન ઉપર ધ્યાન આપો, આ ફિગર ઉપર ધ્યાન આપો. તો એક્સ વાય પ્લેનથી પેરેલલ કયો કરંટ ફ્લો થાય છે, જો અહીંયા કરંટ ફ્લો થાય છે કરંટ આઈ ફ્લો થાય છે આ રીતે આ લૂપમાં. આ તમારો એક્સ વાય પ્લેન છે. તો અહીંયા તમારું જો એક્સ વાય પ્લેન, આ એક્સ અને આ વાય, તો આજે અહીંયા જે આટલાકમાં જે ફ્લો થાય છે કરંટ આ બોક્સમાં, એને એક્સ વાય પ્લેનના પેરેલલ કરંટ ફ્લો થતો કહેવાશે. તો હમણાં આપણે આ કરંટ ઉપર ધ્યાન આપીએ. હેન્સ ધ એરિયા ઓફ ધ લૂપ ઇઝ ડેલ એક્સ ડેલ વાય. હવે મેં તમને કીધું કે મેં હમણાં આ લૂપ ડ્રો કર્યું, બરાબર. આ એરિયા કેટલો છે, ડેલ એક્સ, કારણ કે એક્સ ડાયરેક્શનનો એરિયા છે. અને આ એરિયા નહીં પણ આ સાઈડ કેટલી છે, ડેલ એક્સ જેટલી સાઈડ છે, કારણ કે એક્સ ડાયરેક્શનમાં છે. આ સાઈડ કેટલી હશે, ડેલ વાય, કારણ કે ડેલ વાય જેટલી વાય ડાયરેક્શનવાળી સાઈડ છે. તો આ બોક્સ જે મેં બનાવ્યો એનો એરિયા કેવો હશે, ડેલ એક્સ ડેલ વાય જેવો હશે એરિયા. તો આ બોક્સનો એરિયા છે ડેલ એક્સ ડેલ વાય, ધ્યાનમાં રાખજો. સો એરિયા ઓફ ધ લૂપ ઇઝ ડેલ એક્સ ડેલ વાય. નાઉ એમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીએસ ઈએન. હવે આ વસ્તુ પણ આપણે જોઈ છે કે એમ ઇઝ ઇક્વલ ટુ આઈ ઈએન ડીએસ. તો એમની જગ્યાએ મેં એમ ઝેડ લખ્યું છે, કારણ કે આપણે ખાલી ઝેડ ડાયરેક્શનની વાત કરીએ છીએ, ઝેડ ડાયરેક્શનની. તો એમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ ડીએસ ઇન્ટુ ઈએન. હવે ડીએસની જગ્યાએ હું ડેલ એક્સ ડેલ વાય લખી શકું. ડીએસની જગ્યાએ ડેલ એક્સ ડેલ વાય લખ્યું તો તમારું ઇક્વેશન 67 આવ્યું. એમ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેલ એક્સ ડેલ વાય. કમ્પેરિંગ ઇક્વેશન 66 એન્ડ 67. ઇક્વેશન, હા, હવે આ બે ઇક્વેશનને કમ્પેર કરો. બંનેમાં એમ ઝેડ છે, તો હું આ બે કમ્પેર કરી શકું. કેપિટલ એમ ઝેડ ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ અને આઈ ડેલ એક્સ ડેલ વાય, આ બેને કમ્પેર કરું તો આવું કંઈક આવશે. એમ ઝેડ ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેલ એક્સ ડેલ વાય. ડેલ એક્સ ડેલ વાય બે બાજુથી કેન્સલ કરો તો તમારું આવશે આઈ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ ઝેડ ડેલ ઝેડ. આ તમારું કંઈક ઇક્વેશન 68 આવી ગયું.
The current in adjacent loop at x plus del x y z is. હવે adjacent loop એના બાજુ, adjacent એટલે એના બાજુવાળો લૂપ. તો હવે એના બાજુવાળું લૂપ એટલે આ લૂપની વાત કરતા હતા, એના બાજુમાં કયું લૂપ છે? આ વાળું લૂપ. આ વાળું લૂપ છે એના બાજુમાં. આ વાળા લૂપમાં કરંટ કેટલો છે? I ડેશ. આ વાળા લૂપમાં કરંટ કેટલો છે? I ડેશ. હવે I ડેશ કેટલો હશે? I ડેશ ઇઝ ઇક્વલ ટુ I પ્લસ ડેલ I બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આટલો છે તમારો I ડેશ, બાજુમાં જે કરંટ હતો એ. હવે આ આઈની જગ્યાએ mz ડેલ ઝેડ પુટ કરી દો પ્લસ ડેલ I બાય ડેલ એક્સ. તો શું કરો તમે? આ જે I છે ને, I તો ઇઝ ઇક્વલ ટુ mz ડેલ ઝેડ. આ આઈને તમે ડેલ બાય ડેલ એક્સ કરો તો કેટલું આવે? અહીંયા પણ ડેલ બાય ડેલ એક્સ કરી નાખો તો તમારું ડેલ I બાય ડેલ એક્સ છે. ડેલ I બાય ડેલ એક્સ કેવું આવશે? ડેલ mz બાય ડેલ એક્સ, ડેલ mz બાય ડેલ એક્સ ઇન્ટુ ડેલ ઝેડ. અને આ ડેલ એક્સ ડેલ્ટા એક્સ છે એ તો એમને અહીંયા આવશે જ. તો તમારું ઇક્વેશન 69 બનશે. I ડેશ ઇઝ ઇક્વલ ટુ mz ડેલ ઝેડ પ્લસ ડેલ mz બાય ડેલ એક્સ ડેલ ઝેડ ડેલ એક્સ. એ તમારું ઇક્વેશન 69 આવશે. Hence the current in the interface AB of two elements has component in y direction given by. હવે આ જે ઇન્ટરફેસ છે, કરંટ ઇન ધ ઇન્ટરફેસ AB, current in the interface AB of two elements has component in y direction given by. હવે ઇન્ટરફેસ AB એટલે આ વાળી જગ્યા. જો ઇન્ટરફેસ એટલે વચ્ચેની જે જગ્યા છે હવે બે એરિયા છે, આ બે એરિયાના વચ્ચે ઇન્ટરફેસ કયો હશે? આટલો એરિયા જે બંનેના વચ્ચે છે એને ઇન્ટરફેસ કહેવાય. હવે આ ઇન્ટરફેસ ઉપર કરંટ કઈ ડાયરેક્શનમાં હશે? જો આ રીતે જાય છે કરંટ I વાળો કરંટ આ રીતે જાય છે. અને I ડેશ કરંટ કઈ રીતે જાય છે? જો I ડેશ કરંટ આમ આવે છે, I ડેશ છે અને આમ જાય છે. વિચ મીન્સ એક I અગર પોઝિટિવ લો તો એનાથી વિપરીત દિશામાં આવતો એને I ડેશ લેવું પડે. ઓર I ડેશ માઇનસ I, તમે કાંઈ પણ લઈ શકો. બંને એકબીજાને ઓપોઝ કરે છે ને, તો I માઇનસ I ડેશ કે I ડેશ માઇનસ I? આપણે I માઇનસ I ડેશ લેશું. ફરીથી જુઓ, ઇન્ટરફેસમાં ધ્યાન આપો તો I કરંટ, આ જે ઇન્ટરફેસ છે એમાં એક તો I કરંટ આવે છે. હું પ્લસ વાય ડાયરેક્શનની વાત કરું છું. પ્લસ વાય ડાયરેક્શનની એટલે પ્લસ વાય ડાયરેક્શન એટલે આ ડિરેક્શનમાં તો આ જો આમ ડિરેક્શનમાં જાતો I કરંટ છે આ સાઈડથી. પછી આ સાઈડથી છે ને, આ જો અહીંયાથી એક આ બાજુ I ડેશ કરંટ આવે છે. હવે I ડેશ કરંટ કેવો છે? પ્લસ આ ડિરેક્શનથી ઊંધો છે તો માઇનસ I ડેશ. સો I માઇનસ I ડેશ વિલ બી, what will I minus I dash શું હશે? current in the component in the y direction, current in interface AB in the y direction. તો I minus I dash is equal to that current in the y direction. હવે I minus I dash હું કઈ રીતે લખી શકું? આને આ બાજુ આ ઇક્વેશન છે એમાં તમે I માઇનસ I ડેશ કરો તો શું આવે? ડેલ I બાય ડેલ એક્સ ડેલ્ટા એક્સ માઇનસ
જો i માઇનસ i ડેશ કરશો તો માઇનસ ડેલ આઈ બાય ડેલ એક્સ ડેલ્ટા એક્સ આવશે. હવે આ જે i છે માઇનસ ડેલ બાય ડેલ એક્સ એમને એમ રાખો, માઇનસ ડેલ બાય ડેલ એક્સ એમને એમ રાખો. પછી આઈની જગ્યાએ એમ ઝેડ ડેલ્ટા ઝેડ કરશો તો શું થશે? આ સિમ્પલી તમે વિચારો તો આપણે પહેલાં કરેલું છે. આ ડેલ આઈ બાય ડેલ એક્સની જગ્યાએ આટલું સબસ્ટિટ્યૂટ કરી દો. હમણાં મેં તમને આ બતાડ્યું ને આ ઇક્વેશનથી i માઇનસ આઈ ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ આઈ બાય ડેલ એક્સ ડેલ્ટા એક્સ. એમાં હવે આ જે છે ને એની જગ્યાએ તમે આ વાળી ઇક્વેશન પુટ કરી દો તો શું આવશે? હમણાં મેં આપણે ઇક્વેશન 69માં પ્રૂવ કર્યું ને, માઇનસ ડેલ એમ ઝેડ બાય ડેલ એક્સ ડેલ ઝેડ ઇન્ટુ ડેલ એક્સ એ પુટ કરી દીધું અહીંયા i માઇનસ આઈ ડેશની જગ્યાએ. તો તમારી ઇક્વેશન 70 આવી ગઈ. So what is equation 70? Equation 70, a current in the interface of AB in y direction. Y direction માં કેટલો કરંટ છે ઇન્ટરફેસ ઉપર, એ તમારી ઇક્વેશન 70 આવી ગઈ. Now consider the current flowing in the loop which is parallel to yz plane. હવે yz પ્લેનમાં તમે કરંટ કન્સિડર કરો. Consider the current flowing in the loop which is parallel to yz plane. એટલે અહીંયા ધ્યાન આપો વાય ઝેડ પ્લેન ઉપર, એટલે કે આ. હવે આ જે વોલ્યુમ છે, આ તમારો જે વોલ્યુમ છે એમાં તો આ વોલ્યુમમાં જુઓ તમે તો આ સાઈડે છે ને પછી આ સાઈડ પણ છે, બરાબર. આપણે પહેલાં આ વાળી સાઈડને કન્સિડર કર્યો, હવે આપણે આ સાઈડને કન્સિડર કરશું વોલ્યુમની, વાય ઝેડ પ્લેનવાળી. આ અને આ તો આપણે આ સાઈડ કન્સિડર કરીએ વાય ઝેડ પ્લેન. હવે વાય ઝેડ પ્લેન છે એનો મતલબ આ સાઈડ કેટલી હશે? ડેલ એક્સ ડેલ ઝેડ, સોરી આપણે વાય ઝેડ પ્લેન કન્સિડર કરવાનું છે. આઈ એમ રિયલી સોરી, વાય ઝેડ પ્લેન કન્સિડર કરવાનું છે, વિચ મીન્સ આ વાળી સાઈડ ડેલ વાય ડેલ ઝેડ. આઈ એમ રિયલી સોરી. ડેલ આપણે હું ફરીથી બતાવી દઉં તમને. વી કન્સિડર કરંટ ફ્લોઈંગ ઇન અ લૂપ વિચ ઇઝ પેરેલલ ટુ વાય ઝેડ પ્લેન. વાય ઝેડ પ્લેનવાળાને કન્સિડર કરવાનું છે. તો આપણે વાય ઝેડ પ્લેન એટલે કે આ વાય અને આ ઝેડ, તો આપણે આને કન્સિડર કરશું. વાય ઝેડ પ્લેન તો આ સાઈડ કેવી હશે? આ ઝેડ એક્સિસના પેરેલમાં છે એટલે આ ડેલ ઝેડ અને આ આપણી ડેલ વાય. તો આટલો જે એરિયા છે એ કેટલો હશે? ડેલ વાય ડેલ ઝેડ. તો આ એરિયા છે ડેલ વાય ડેલ ઝેડ. ધ્યાન આપજો, આપણે ભૂલ ન કરજો. એરિયા કયો કન્સિડર કરવાનો છે? પેરેલલ ટુ વાય ઝેડ પ્લેન, એટલે આ વાળો એરિયા, આ વાળો એરિયા કન્સિડર કરવાનો છે. પ્લીઝ ટેક કેર. We have to consider current flowing in a loop which is parallel to yz plane. Hence, the area ds of the loop is del y del z, કારણ કે એ yz ના પેરેલલ છે. So the magnetic field is equal to, હવે yz પ્લેનમાં તમારો મેગ્નેટિક yz પ્લેનમાં અગર તમારો કરંટ છે તો તમારી મેગ્નેટિક ફિલ્ડ કઈ ડાયરેક્શનમાં હશે? એક્સ ડાયરેક્શન. તો mx ઇઝ ઇક્વલ ટુ
આઈ ડીએસ આ તો આપણે ખબર જ છે. એમ ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ ડીએસ. હવે ડીએસ શું છે તમારો એરિયા, અને એરિયા કેટલો લીધો ડેલ વાય ડેલ એક્સ. તો સ્મોલ એમ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેલ વાય ડેલ ઝેડ. આ ડીએસની જગ્યાએ ડેલ વાય ડેલ ઝેડ પુટ કર્યો તો તમારું સ્મોલ એમ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેલ વાય ડેલ ઝેડ. આ તમારું ઇક્વેશન 71 આવી ગયું. The component of magnetic moment associated with volume in x direction. હવે સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ એમ ડી ટાઉ આ તો આપણે ખબર જ છે. હવે ડી ટાઉ વોલ્યુમ ડી ટાઉ કેટલો છે ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ. તો આ ડી ટાઉની જગ્યાએ ડેલ એક્સ ડેલ વાય ડેલ ઝેડ પુટ કરી દીધું, અને આ કેપિટલ એમની જગ્યાએ કેપિટલ એમ એક્સ કારણ કે આપણે એક્સ ડિરેક્શનની વાત કરીએ છીએ, અને સ્મોલ એમની જગ્યાએ સ્મોલ એમ એક્સ કારણ કે આપણે એક્સ ડિરેક્શનની વાત કરીએ છીએ. તો આપણું ઇક્વેશન 72 આવી ગયું. હવે આ બેને તમે કમ્પેર કરો. કમ્પેરિંગ ઇક્વેશન 71 એન્ડ 72. આ બેને તમે કમ્પેર કરો તો તમે જોશો કે એમ એક્સ બંને બાજુ છે, વિચ મીન્સ આપણે આ બેને કમ્પેર કરી શકશું. આ બેને જો એ તો એ બેને મેં કમ્પેર કર્યું છે. કેપિટલ એમ એક્સ ડેલ વાય ડેલ ઝેડ ઇઝ ઇક્વલ ટુ આઈ ડેલ વાય ડેલ ઝેડ. ડેલ વાય ડેલ ઝેડ બંને બાજુથી કેન્સલ કરો તો તમારું આવે એમ એક્સ ડેલ એક્સ ઇઝ ઇક્વલ ટુ આઈ.